મારી ખાલી 2 મિનિટ વાત ધ્યાનથી સાંભળજો. ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ક્યારે ક્યારે જોવી છે? અમારે જેવા વિડીયો જોઈ કે નહીં જોતી તમને ખબર જ નહીં, અમારે જોઈ કે નહીં જોતા અમે કંઈ ફેર પડતો નહીં. પણ હું તમને એમ કહેવા માંગુ છું કે મારા વિડીયોના માધ્યમથી કે તમે વિડીયો જોતા હોય પણ આપણે ગુજરાત રાજ્યમાં ગુજરાતી ન્યૂઝ ચેનલ આવે એમને બી ફોલો કરો. તમને બી ખબર પડે કે આપણે ગુજરાત રાજ્યમાં હું ચાલી રહ્યું છું. તમને ખબર છે છોકરાઓ કિડનેપિંગ થાય, અપહરણ થાય, છોકરીઓને દેહ વાપરમાં ધકેલી દે છે. એટલે મેં કીધું આપણે વાલીઓ માટે કિસ્સો છે કે આપણે થોડું છોકરાઓનું ધ્યાન રાખવું. છોકરા એકલા જતા હોય એકલા આવતા હોય તેમના માટે હું કહું વાલીઓ કોમ તે આખી જિંદગી રહેવાનું છે ને જિંદગી કોમ તે ક્યારે આખે આપણે ક્યારે પાર આજુ જ નહીં. એટલે કોમ આપણે કોમ એક બાજુ સાઈડમાં મૂકી ને આપણે છોકરાઓને 1 કલાક બગાડી ને આપણે તમે લઈ આવો ને મૂકી આવો ને છોકરા આજકાલ તો કોઈના પર વિશ્વાસ કરે એવું જ રહેતું જ નહીં. એટલે હું તમને એમ કહેવા માંગુ કે મેં ન્યૂઝ ઉપર જોયું હતું કે છેલ્લા 5 વર્ષમાં 10,574 છોકરાઓ કિડનેપિંગ થયા. છોકરાઓ કિડનેપિંગ થાય એટલે એમને મજૂરી માટે મોકલી દે ને છોકરીઓ હોય એમને દેહ વેપાર માટે મોકલી દે, વેચી મારે. 15-15 લાખ રૂપિયા બહુ છોકરાઓ પેલું વેચી મારે. એટલે મેં કીધું ચેતવણી રૂપ કિસ્સો મેં જોયું, મેં કીધું મારા વિડીયોથી માધ્યમને કહેવા દઉં. એટલે મેં કીધું થોડુંક ધ્યાન આપજો ને આ મારો વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરી દીજો અને કમેન્ટમાં જય જોહર જય આદિવાસી કહી દેજો.